પાટીદાર અનામત આંદોલન જેણે 2015માં ગુજરાતને હલાવી નાખ્યું, પરંતુ તે આજે તેની જાતને જ ખાઈ રહ્યું છે. રેશમા પટેલના હાર્દિક પરના આરોપો એ માત્ર વ્યક્તિગત હુમલા નથી, પણ આંદોલનની આંતરિક કાયદા ફાયદાની નિશાની છે. રેશમા, જે એકવાર હાર્દિકની સૌથી નજીકની સાથી હતી, તેણી હવે વિરમગામના ભાજપના ધારાસભ્યને ગદ્દાર કહે છે. તેના આરોપોનો અર્થ સ્પષ્ટ છે. હાર્દિકે પાટીદાર આંદોલનને વેપાર બનાવ્યું, કોંગ્રેસની ટિકિટ વેચીને કરોડો કમાયો, પછી ભાજપ સાથે ગુપ્ત ડીલ કરીને તમામ કેસોમાંથી મુક્તિ મેળવી. આ બધું સમાજની પીઠમાં ખંજર ભોંકવા જેવું છે. નમસ્કાર, હું પંકજ. ઉજાસ ટીવીમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું કે એક વખતના સાથી આજે એકબીજાને ઉતારી પાડવા માટે પાછી પાની કરતા નથી. ત્યારે રેશમાએ હાર્દિક પર લગાવેલા આરોપોનો શું અર્થ થાય અને તે પાટીદાર સમાજને ક્યાં લઈ જઈને થોભશે? રેશમા સહિતના લોકોના આરોપોની શરૂઆત હાર્દિકના ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી થઈ. તેણે લખ્યું કે ચૂપ છીએ પણ સંત નથી, જેને રેશમાએ મંત્રીપદ ન મળવાનો દુખાવો કહ્યો. બીજી પોસ્ટમાં કેટલાક લોકો વાતોને ન્યૂઝ બનાવે છે, જે 24 કલાકમાં ડિલીટ થઈ ગયું. રેશમાએ સ્ક્રીનશોટ લઈને હુમલો કર્યો. હાર્દિકને પેટમાં દુખાવો છે કારણ કે કેબિનેટ રિશફલમાં તેને બેઠક મળી નથી. આ સણસણતા આક્ષેપો પાછળ રાજકીય લાલચ છુપાયેલી છે. હાર્દિકની ભાજપ જોડાણ એટલું સરળ નહોતું. પાટીદાર આંદોલનના નેતાઓ એકબીજા પર આરોપો કેમ કરતા રહે છે? જવાબ સરળ છે: અપૂર્ણ વચનો અને વ્યક્તિગત મહત્વકાંક્ષા. 2015નું આંદોલન અનામત માટે હતું, પણ આજે પણ શૈક્ષણિક અને નોકરીની માંગો એમની એમ જ છે. હાર્દિકે કોંગ્રેસમાં જોડાઈને આંદોલનને તોડ્યું, પછી ભાજપમાં કૂદીને સમાજને ભૂલી ગયો. રેશમા પણ તે જ રસ્તા પર છે. 2017માં ભાજપમાં જોડાઈ, 2019માં રાજીનામું આપીને એનસીપીમાં, અને હવે ફરી ભાજપમાં. આ નેતાઓ પોતાના પોલિટિકલ પગથિયા ચડવા માટે સમુદાયના પાવરના રમતમાં ઉપયોગ કરે છે. કડવા લેવા પટેલો વચ્ચે ભાજપની ચાલબાજીથી વિભાજન વધ્યું છે, જે વોટ બેંકને તોડીને પાર્ટીને ફાયદો કરે છે. રાજકીય આક્ષેપોની વૈતરણીમાં રેશમા કહે છે કે હાર્દિકે આંદોલનના પ્રયત્નોને નષ્ટ કર્યા, જ્યારે હાર્દિકના સમર્થકો તેને ભાજપનો વિશ્વાસપાત્ર કહે છે. પણ સત્ય એ છે કે આ નેતાઓની લાલચથી સમાજનું ભવિષ્ય ડૂબી રહ્યું છે. જો પાટીદારો એક થઈને નવા નેતૃત્વ તરફ વળે તો તેમનું વર્ચસ્વ પુનઃસ્થાપિત થઈ શકે. પણ આ વિવાદથી એક વાત સ્પષ્ટ છે: પાટીદાર આંદોલન હવે વ્યક્તિગત એજન્ડાનો ભોગ બની ગયું છે. એકબીજા નેતા પોતાની હયાતી દર્શાવવા માટે એકમેક પર આરોપો અને પ્રત્યારોપો એ પણ ગંદા કહી શકાય તે પ્રકારના કરી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં પાટીદારોની તાકાત ત્યારે જ ફરી ઉભરશે જ્યારે આ આંતરિક યુદ્ધો બંધ થશે અને સમાજની એકતા પુનઃસ્થાપિત થશે. પણ આ વિવાદનો અંત ક્યાં? શું હાર્દિકનો જવાબ આવશે કે રેશમાના આરોપો વધુ તીખા થશે? પાટીદારોની આ લડતથી ગુજરાત વિધાનસભાના આગામી પરિણામો બદલાશે? આને લઈને વધુ રસપ્રદ વિગતો આગામી સમયમાં આવશે. શું થશે? કોમેન્ટમાં જરૂર લખજો. આ ચેનલમાં જો તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો. ચેનલને લાઈક કરજો. આભાર.